شفا بگیره این سینه زنی ها پشت درب سردار حین اول فاز دل زینبیه ای نگاه ارباب بغیر من سائر مدد آقام حسین و کرم آقام اول فاز بین الحرمین و حرم آقام حسین و حرم آقام اول فاز. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. اتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. તમામ હાજતમંદો માટે, મરીઝો માટે અને ખાસ કરીને દેશની અને દેશમાં રહેનારાઓ હર કોઈની સલામતી માટે 5 વાર આપણે અમ્મા યુજીબની આયતનો વ્યર્થ કરીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء 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 أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أحسن. صلوا على محمد وآل محمد. सो रहे हैं सब मेरे वालियो दिल बर रेत पर बानू बैठी ही रहेगी जिंदगी भर रेत पर. सो रहे हैं सब मेरे वालियो दिल बर रेत पर. सो रहे हैं सब मेरे जवाब अहसन पर. सो रहे हैं सब मेरे वालियो दिल बर रेत पर. सो रहे हैं सब मेरे अहसन. होती चादर साया करती हाय कितनी धूप है. होती चादर साया करती
ہائے کتنی دھوپ ہے، سو رہا ہے آگ کے میدان میں اکبر، ریت پر سو رہے ہیں سب میرے والیوں، پر سو رہے ہیں سب میرے والیوں، جھولا تیرا جل گیا تو کیا ہوا اے میرے لال، جھولا تیرا جل گیا تو کیا ہوا اے میرے لال، لوریا دوں گی تجھے آ جا لٹا کر، ریت پر سو رہے ہیں سب میرے والیوں، ریت پر سو رہے ہیں سب میرے والیوں، باپ کے سینے پہ سر رکھ کر جسے آتی ہو نیند، باپ کے سینے پہ سر رکھ کر جسے آتی ہو نیند، کیسے سوئے شاہ کی ننھی سی دختر، ریت پر سو رہے ہیں سب میرے والی، پر سو رہے ہیں سب میرے والیوں، شام کے رستے میں سر شبیر کا جس دم رکا، شام کے رستے میں سر شبیر کا جس دم رکا، گر گئی ناقے سے جب بانو کی دختر، ریت پر سو رہے ہیں سب میرے پر سو رہے ہیں سب میرے والیو، دل بر ریت پر بانو بیٹھی ہی رہے گی زندگی بھر، ریت پر سو رہے ہیں سب میرے والی، احسن صلو علی محمد وآل محمد۔ મઝહબ ઇસ્લામની ઉત્તમમાં ઉત્તમ ઇબાદત, સૌથી વધારે મહત્વતાથી ભરપૂર ઇબાદત, જેને આપણે નમાઝના નામથી ને સંબોધીએ છીએ ને ઓળખીએ છીએ, આ ઉત્તમ ઇબાદત શા માટે ઇસ્લામની અંદર છે, આની ચર્ચા કરતા કરતા આપણે મારા તમારા આપણા રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક કથન, એક ફરમાન, એક હદીસનો સહારો લીધો છે કે જેમાં આપે ઇરશાદ ફરમાવ્યો છે કે અગર મુસલમાનો તમારી નમાઝ કબૂલ થઈ તો બાકીના અમાલ કબૂલ, અને અગર નમાઝ રદ થઈ તો બાકીના અમાલ રદ થઈ શકે એમ છે। આખિરકાર ખુદાએ નમાઝમાં રાખ્યું છે શું? આજ સુધી આપણે ચર્ચા કરતા આવ્યા, ઘણી એવી વસ્તુઓ છે કે જેનાથી ને નમાઝનો મકસદ પ્રાપ્ત નથી થતો, અને ઘણી એવી વસ્તુઓ છે કે જેનાથી ને હદીસોની અંદર આવ્યું છે કે નમાઝો કબૂલ થવાવાળી નથી। એટલે આપણે સાથમાં મળીને આ ચર્ચાઓ કરી રહ્યા હતા, અને ચર્ચાઓ કરતા કરતા એ મકામ સુધી પણ આવ્યા હતા કે મુસલમાન એકવાર તને એ પણ સવાલ કરવાનો છે કે કુરાન મજીદમાં ખુદાવંદ કરીમે જ્યારે પણ નમાઝની વાતો કરેલી છે, ક્યાંય પણ નમાઝ પડવાનો હુકમ નથી આપ્યો। હર જગાએ નમાઝને કાયમ કરવાની, ઊભી રાખવાની વાત કરેલી છે, આ હુકમ કરેલો છે। આજે અમુક શબ્દોની અંદર નમાઝ પડવી અને નમાઝને કાયમ કરવી, આ ઊભી રાખવાની જે વાત છે ને એને સાથમાં મળીને સમજીએ। આના માટે આપણે કેનો સહારો લીધો છે? 29:45 સૂરે અનકબૂત અને આયત 45, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઉત્લુ મા ઉહિયા ઇલૈકા મિનલ કિતાબ, મા યા હબીબ
તારા ઉપર કિતાબમાંથી જે વહી નાઝિલ કરેલી છે એની તિલાવત કર. અને ફૌરન બાદ કહ્યું અકમિસ સલાહ, નમાઝને કાયમ કર. કેમ? કારણ કે નમાઝ જે છે એ શું છે? ઇન્ન સલાતા તન્હા અનિલ ફહશાએ વલ મુનકર. નમાઝ બેશર્મીના કામોથી રોકવાવાળી છે. નમાઝ બધીના કામોથી ને ખરાબીઓથી ને રોકવાવાળી છે. વલ ઝિક્રુલ્લાહિ અકબર, ખુદાનું zikr બલંદ છે. વલ્લાહુ યઅલમુ મા તસ્નઉન, ખુદા ખૂબ જાણે છે તમે શું કરી રહ્યા છો. નમાઝ કાયમ કરવી એટલે શું? આના માટે રસૂલ કરીમની બે હદીસનો સહારો લે. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલી હદીસની અંદર આપે ફરમાવ્યું અને કહ્યું લા સલાતા લિમન લમ યુતિ અસ-સલાહ. એની નમાઝ નથી જે નમાઝની ઇતાઅત ન કરે. ઇતાઅત કેની કરવાની હોય? ઇતાઅત કેની કરવાની હોય જિંદગીમાં? ખુદાની હોય, મા બાપની હોય, શેઠની હોય, માલિકની હોય, પોતાના શિક્ષકની હોય. અહીં રસૂલ શું કહે છે? લા સલાતા લિમન લમ યુતિ અસ-સલાત. માલુમ પડ્યું કે નમાઝે કઈ હુકમ આપી રહી છે અને હુકમની ઇતાઅત મને ને તમને કરવાની છે. એ હુકમની ફરમાબરદારી મને ને તમને કરવાની છે. રસૂલે કહ્યું એની નમાઝ નથી જે નમાઝની નાફરમાની કરે યા ફરમાબરદારી ન કરે. એક સલાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. પ્લીઝ થોડા આગળ આવી જાઓ. માણસોને ટપીને આગળ વધવું પડે છે. એનું કારણ એ કે આટલી જગાઓ છે ને આપણે જગાઓની બારામાં થોડા કંજૂસ મહેસૂસ થઈ રહ્યા છે. ઓર આગળ આવી જાઓ, મને પણ ખલલ ન પડે. જે વખતે તમે દરવાજાથી દાખલ થશો એમ મને સલવાતો પડાવી જોશે અને પછી તમે ગાળમાં કાઢશો કે આ 50 એક કલાકમાંથી ને 20 મિનિટ તો આની સલવાત હોય છે. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. થોડા ઓર આગળ સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો રસૂલે કહ્યું એની નમાઝ નથી. મન લમ યુતિ અસ-સલાત, જે નમાઝની ઇતાઅત ન કરે. માલુમ પડ્યું નમાઝ કઈ હુકમ આપી રહી છે, નમાઝ કઈ ઓર્ડર કરી રહી છે, નમાઝ કોઈ વસ્તુ કરવાનો અમ્ર મને ને તમને આપી રહી છે. લોકોએ પૂછ્યું યા રસૂલલ્લાહ, નમાઝ કઈ હુકમ આપે? નમાઝની ઇતાઅત એટલે શું? નમાઝની ફરમાબરદારી એટલે શું? તો રસૂલે કહ્યું વતાઅતુ સલાતિ અન તન્હા અનિલ ફહશા વલ મુનકર. નમાઝની ઇતાઅત એ જ છે કે નમાઝ તને શું કરે? ખરાબીઓથી ને રોકે, બેશર્મીના કામોથી રોકે. આ નમાઝ મને ને તમને હુકમ કરી રહી છે. આ એક હદીસ. હવે સવાલ કે ખુદાએ નમાઝને કાયમ કરવાની કીધી છે, ઊભી રાખવાની. ઊભું રાખો એટલે શું? ઉલમાએ કિરામની તમે કિતાબો ઉથલાવો ને પાનાઓ તો તમને માલુમ પડશે કે ઉલમાએ કિરામને સારામાં સારો દાખલો સમજાવવા માટે, ગ્રહણ કરવા માટે દાખલો તંબુનો આપ્યો છે. તંબુ સમજો? આપણે બધા માશાઅલ્લાહ મીનામાં જઈએ છીએ, હજમાં જઈએ છીએ, અરફાતની અંદર, ત્યાં તંબુ જે છે નસ્બ કરેલા હોય, ટેન્ટ્સ. ઠીક, તંબુ જે છે, સવાલ નીચે તંબુનું કપડું પડ્યું હોય તો એ તંબુ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તંબુનું કપડું લ્યાવો એનું નામે પણ તંબુ છે. પણ હકીકી તંબુ કયું છે? ટેન્ટ્સ. જ્યારે ઊભું થઈ જાય એમાં સિતુન નાખી દેવામાં આવે, એનો જે પાયો છે એને નાખી દે. એટલે નમાઝ માટે પણ શું આવ્યું? અસ-સલાતુ અમૂદુદ્દીન. નમાઝ જે છે એ દીન મઝહબનો પાયો છે જેના ઉપર અમારત દીન ઊભી રાખવામાં આવેલી છે. ટેન્ટનો દાખલો આપ્યો કે ટેન્ટને પણ અગર સૂતું હોય તોય ટેન્ટ, પણ જ્યારે ઊભું રહી જાય તો એ ટેન્ટની કિંમત છે. કારણ કે હવે એમાં જેટલા વાવાઝોડું આવે, હવાઓ આવે, એ ટેન્ટ પડવા ન પામે, તંબુ પડવા ન પામે. એ ટેન્ટ હવે ઊભું થઈ ગયું, નસ્બ થઈ ગયું. એ જ દાખલો નમાઝ માટે છે કે મને ને તમને પોતાની નમાઝને કાયમ કરવાની છે, ઊભી કરવાની છે, ઊભી રાખવાની છે. યાને શું? એ તંબુ જો અગર નીચે જ પડ્યું હશે તો એમાં કઈ સુરક્ષા નહીં થાય. એમાં મચ્છરો કાટશે, એમાં હવાઓ લાગશે, એમાં બીમારીઓ થશે, એમાં વહેશી જાનવર આવીને હમલા કરી શકશે. પણ તંબુ ઊભું થઈ જશે, દરવાજો બંધ થઈ જશે, એના સિતુન નખાઈ જશે, આ ચારેકોર, 4 ખીલો મરાઈ જશે, પછી એ તંબુ હકીકી તંબુ બનશે. તો રસૂલે કહ્યું વતાઅતુ સલાતિ અન તન્હા અનિલ ફહશા વલ મુનકર. નમાઝ જે છે એ નમાઝની ઇતાઅત એટલે જ છે કે નમાઝ મને ને તમને હુકમ કરી રહી છે. નમાઝ કઈ હુકમ આપે? નમાઝ કઈ ઓર્ડર કરી રહી છે, નમાઝ કોઈ વસ્તુ કરવાનો અમ્ર મને ને તમને આપી રહી છે. આ એક હદીસ. હવે સવાલ કે ખુદાએ નમાઝને કાયમ કરવાની કીધી છે, ઊભી રાખવાની છે.
તો કાયમ શું કરવી? એક ઠેકાણે રસૂલે કહ્યું નમાઝની ઇતાઅત છે કે તમને ગુનાહોથી રોકે. હવે બીજું જોજો, બીજી હદીસ પડું છું. રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલે કરીમ પાસે આવ્યા, લોકોએ શિકાયત કરી અને કહ્યું યા રસૂલલ્લાહ ઇન્ના ફુલાનન યુસલ્લી બિન્નહાર વ યસરકુ બિલ્લૈલ. તમે જોયું, રસૂલ પાસે માણસો શિકાયત કરવા આવ્યા ને તો નામ ના લીધું. ગઈકાલે શું હતું? ગીબત. શિકાયત કરવા, યા રસૂલલ્લાહ ફલાણો 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 શું કરે છે? ઇન્ના ફુલાનન યુસલ્લી બિન્નહાર, ફલાણો દિવસના નમાઝો પડે છે, વયસરકુ બિલ્લૈલ, અને રાતના ચોરીઓ કરે છે. ફલાણો દિવસના નમાઝો પડે છે અને રાતના ચોરીઓ કરે છે. તો રસૂલે કરીમે જવાબ આપ્યો, કહ્યું ચિંતા ન કરો, એના સલાતુહુ લતરદાઉ, વ્યાધિ ન કરો, એને એની નમાઝ સુધારશે. નતીજો શું નીકળ્યો? બે નતીજા આપણા સામે આવી ગયા. નમાઝ પડવાની જ નથી, નમાઝને કાયમ કરવાની છે. કાયમ કરવા માટે શું કરવાનું છે? નમાઝ બંદાને ખરાબીઓથી રોકે છે અને અમલ પણ એવા હોવા જોઈએ કે જે નમાઝને સુધારે. યાને નમાઝ અને અમલની અંદર ઇન્ટરએક્શન હોવું જોઈએ કે મારી નમાઝ એવી પડું કે જેનાથી ને અમલ સુધરે, મારા અમલને સુધારું જેથી કરીને નમાઝ બહેતરથી બહેતર બને. યાને મારા પાસે એક જવાબ આવ્યો કે નમાઝને કાયમ કરવાનો મતલબ એ છે કે એવા અમાલ જિંદગીમાં કરું કે મને એનો ખ્યાલ નમાઝમાં આવે, નમાઝને એવી પડું કે જેથી કરીને અમલોને સુધારું. જેમ જેમ અમલ સુધરશે એમ એમ નમાઝ સુધરશે, જેમ જેમ નમાઝ સુધરશે એમ એમ મારો કિરદાર સુધરશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એટલા માટે નમાઝને કાયમ કરવાનો. અને આજ સુધી આપણે બે જ વસ્તુ બયાન કરેલી છે. મેં કહી હતી 11 ના ઘણી છે, એ તો 11 મને સમય મળશે તો પડશો, કારણ કે અમુક બીમારીઓ મને અહીંયા આવવાની સાથે દેખાણી, એટલે અમુક વસ્તુને છોડી દઉં છું. એક તો અહીંયા સમય, તો જરૂરી નથી બધું બયાન કરવું, પણ આપણે આજ સુધી બે વસ્તુ જોઈ. કઈ? મા બાપ, અને બીજું ગીબત. જગા જગાએ મેં તમને કહ્યું ખુદા ચાહે છે કે મારી તમારી નમાઝ મને હકીકી ઇન્સાન બનાવી દે. એને હર વખતે જે પહેલી મજલિસ હોય ને એના થોડા છાંટા આવે ને સમજાવવા પડે. હવે ગઈકાલે આપણે ગીબતનું પડ્યું, અને ગીબતમાં માણસોને જે સૌથી ને માફક આવી હદીસ એ કઈ હતી? એ રસૂલે કરીમની ઓ હદીસ હતી કે જેમાં આપે ઇરશાદ ફરમાવ્યો હતો અલ ગીબતો અશદ્દુ મિન અઝિના. ગીબત જે છે એ ઝિના કરતા બદતર છે. એટલે મજલિસ ખતમ થઈ, ટોળાઓ બરાઝા ભેગા થયા ને એ બરાઝાના માણસો મારા પાસે આવ્યા. કહ્યું શેખ, વાક્યાન આટલું બધું છે કે ખરેખર ઝિના જે છે એના કરતા બદતર શું છે? ગીબત ઝિના કરતા બદતર થઈ શકે. તો સવાલ એમ કરવો જો ને, તમને ખબર સવાલ કેમ કરવામાં આવ્યો? તમે બધે બેહોશ પડી જશો. એમ અજબ છે મારી તમારી માન્યતા. સવાલ કરવાનો અંદાજ સાંભળજો. એ ખુદાનો બંદો મને પૂછે છે એની જાણકારી માટે. એણે મને કહ્યું શેખ તમે પડ્યું મજલિસમાં કે ગીબત જે છે એ ઝિના કરતાં બદતર છે, અને અગર એમ હોય કે આપણે કોકની બાયડી સાથે ઝિના કરે. ભાઈ તને એમ પૂછ્યું હતું ને કે હું ઝિના કરું, આડે અવડે રસ્તામાં કોઈ દેખાય એને પૈસા પૈસા દઈને ઘર બારમાં લઈ જાઓ તો ઠીક. આ તો એનો બાપ. કયું આમ જ ઝિના નહીં, કઈ કોકની બાયડી સાથે ઝિના. તમે જો છો મગજ ક્યાં પૂગે છે. એટલે એને કહ્યું કે આનાથી એમ ના થાય કે કોમ એમ સમજે કે ઝિના કરો, એ તો ખુદા માફ કરી દેશે. નહીં ભાઈ, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ નહજુલ બલાગામાં કહે છે અશદ્દુ દુનૂબ મસ્તખફ્ફ બિહી સાહિબુહ. સૌથી મોટામાં મોટા ગુનાહ, શદીદમાં શદીદ ગુનાહ, ખતરનાકમાં ખતરનાક ગુનાહ એ છે કે જેને બંદો નાનો સમજીને અંજામ આપે છે. તો કઈ આ હદીસનો મતલબ એ નથી
કે હું ઝિના ઉપર ઝિના કરતો જાઉં અને તૌબા ઉપર તૌબા મેળવતો જાઉં, અગર આ નિયતની સાથે ઝિનાઓ કરવા લાગ્યો તો એ છે ગીબતથી પણ બદતર થઈ શકે એમ છે. તો આ હદીસનો હરગીઝ મતલબ એ નથી કે અગર ગીબત ઝિના કરતા બદતર છે, ઇટ ડઝ નોટ મીન કે ગીબતના બદલીમાં હવે હું ઝિના કરું. તમને ખબર છે ગીબત કરવી બહુ આસાન છે. ઓમાં કેટલા પૈસા ખપશે, કેટલી કુરબાનીઓ ખપશે, છુપાઈ છુપાઈને કરવું પડશે, માણસોની નજર, બહુ તકલીફ છે એમાં. ગીબત તો કાંઈ નથી, આ દરરોજ રોટી, આમ રેસ્ટોરન્ટ કેટલી છે, જ્યાં પણ ગયા કુકડા શેકેલા, ખાઓ ખાઓ ખાઓ, હજમ, બહુ ઈઝી છે ગીબત. તો ગઈકાલની વાત કે મુસલમાન પહેલી વસ્તુ જે નમાઝને કબૂલ કરવાથી ને રોકે છે એ છે મા બાપના હક. બીજી વાત ગીબત. આજે ત્રીજું અને ચોથું બયાન કરું છું. સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ છઠ્ઠા ઇમામ કહે છે કે જે ઇન્સાન પોતાની નમાઝોને હલકી સમજે છે, અલ ઇસ્તિગફાફ બિસ્સલાત, નમાઝના બારામાં લાપરવાહી, નમાઝના બારામાં બેપરવાહી, એની કાંઈ ચિંતા ન કરે, એની કાંઈ વ્યાધિ ન કરે, આ ત્રીજી વસ્તુ છે કે જેનાથી બંદાની નમાઝ કબૂલ નહીં થાય. અને ચોથી વસ્તુ રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવ્યો છે ને કહ્યું, લા સલાતા લિમન લા યુતિમ્મુ સુજૂદહા વ રુકૂઅહા, અથવા તો લા સલાતા લિમન લા યુતિમ્મુ રુકૂઅહા વ સુજૂદહા. એની નમાઝ નથી જે પોતાની નમાઝની અંદર રૂકૂનો હક અદા નથી કરતો, સજદાઓનો હક અદા નથી કરતો. આનો મતલબ શું? આ બે વસ્તુ એક જ વસ્તુમાં મેં દાખલ કરી છે કે મુસલમાન આવી નમાઝને પણ ખુદા કબૂલ નહીં કરે, એને સ્વીકારવાને તૈયાર નથી. હદીસોમાં ઘણું છે પણ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હદીસોમાં આવ્યું છે કે ઘણા ખરા નમાઝને એ પ્રમાણે પડે છે કમા યલિફુ થૌબુલ ખલક. માણસો નમાઝને ક્યારે ક્યારે એ પ્રમાણે પડે છે જે પ્રમાણે આપણે કપડાને વીટે ના, સારી રીતે પાસી કરવા માટે વીટી નાખે ને, નમાઝને એટલી જલ્દીની સાથે રૂકુ સજદા ઉઠ બેસ એ પ્રમાણે પડવા લાગે કે ન રૂકુનો કાંઈ એને ખ્યાલ છે, ન સજદાઓનો ક્યાંય ખ્યાલ છે. આવી નમાઝ જે નમાઝની લાપરવાહી કરતા હશે એ લોકોની નમાઝને ખુદા કબૂલ કરવા વાળો નથી. એની અંદર સમય પણ આવી ગયો, એની અંદર આળસ પણ આવી ગઈ. આપણે બધા કોણ છે? મોમેનીન છે ના, મોમેનીન છે. આપણે બેયના કિરદાર બયાન કરીએ. બેયના, એક છે મુનાફિક, જેના જબાન ઉપર કાંઈ, દિલમાં કાંઈ, દિલમાં કાંઈ, જબાન ઉપર કાંઈ. આ લોકોની નમાઝ પ્રત્યેની ક્રિયાઓ કેવી છે એનો ઉલ્લેખ પરવરદિગારે આલમે કર્યો છે. તો ખુદાવંદે કરીમે સૂરે નિસાની 142 આયત 142 ખુદા ઇરશાદ ફરમાવ્યું કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્નલ મુનાફિકીન યુખાદિઉન અલ્લાહ વહુવા ખાદિઉહુમ. ખરેખર મુનાફિક લોકો ખુદાને દગો દેવા ચાહે છે, પણ આ લોકોને ખબર નથી કે ખુદાને દગો ન દેવાય. આ લોકો જે પણ કરશે ખુદાના કાયદા કાનૂન એવા છે કે ખુદ પોતે ધોકામાં ચાલ્યા જશે, એટલે ખુદા પણ આ લોકોને દગો દેશે. વહુવા ખાદિઉહુમ. વઇઝા કામુ ઇલા સલાહ કામુ કુસાલા યુરાઉન અન્નાસ વલા યذકુરૂન અલ્લાહ ઇલ્લા કલીલા. મુનાફિક લોકો એ છે કે જ્યારે નમાઝની તૈયારીઓ કરે છે તો નમાઝ પડવા માટે આ લોકોને આળસ થાય છે, આળસની સાથે નમાઝોને પડે છે. કુસાલા. અને એ પણ પડે છે એટલા માટે કારણ કે મુનાફિક છે, એનું કામ ઈ છે યુરાઉન, નમાઝોને પડે છે દેખાડવા માટે. અને નમાઝની અંદર લા યذકુરૂન અલ્લાહ ઇલ્લા કલીલા, ખુદાનું zikr જે છે નમાઝ હતું, વલા zikરુલ્લાહ અકબર, ખુદાની યાદ માટે નમાઝ પડે છે પણ એમાં ખુદાનું zikr બહુ ઓછું હોય છે. આ કોણ છે? આ મુનાફિક લોકો છે. મોમિન લોકો કોણ છે?
મોમિનને જ્યારે ખુદાએ નમાઝની વાત કરેલી તો કઈ રીતે કરેલી? મોમિન માટે ખુદાએ આ પ્રમાણે કહ્યું. સૂરે નિસા એ જ સૂરો આયત 103 પહેલી મજલિસમાં આવ્યું હતું કે પૂરા કુરાન મજીદમાં એક આયત છે કે જેમાં નમાઝ 3 વાર છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ફઇઝા કુદિયતિસ સલાહ, નમાઝ તમારી ખતમ થઈ જાય, ફઝકુરુલ્લાહ qiyaman વ qu'udan વ અલા જુનુબિકુમ, ખુદાનું zikr કરો બેઠા બેઠા, ઊભા ઊભા, લેટી લેટીને, પરખા પર. ફઇઝા અત્મઅનન્તુમ, તમને અમાન મળી જાય શું કરો? ફાકિમુસ સલાહ, નમાઝને કાયમ કરો. ઇન્ન સલાત કાનત અલલ મુમિનીના કિતાબન મૌકૂતા, ખરેખર નમાઝ મોમિનો માટે, ઇન્ન સલાત કાનત અલલ મુમિનીન, નમાઝ મોમિનો માટે, આ લોકોની નમાઝ જે છે એ સમયનો ખ્યાલ એની અંદર હોય છે. મુનાફિકો જ્યારે નમાઝ પડે છે આળસમાં, મોમિનીન માટે શું કામ આવ્યો છે કે આ લોકોને નમાઝનો એટલો ખ્યાલ હોય છે. એટલા માટે કુરાન મજીદમાં મેં તમને કહ્યું હતું નમાઝની વાત આવશે યા ઇન્સાનિયતની વાત આવશે. એટલે ખુદાએ અમુક નમાઝીઓ ઉપર લાનત મોકલાવેલી છે ના કુરાનમાં કે નથી? છે. સૂરે માઉન કુરાન મજીદનો 107મો સૂરો, આયતોને જો આવતી જશે, શરૂ થશે બધી. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અરઅયતા અલ્લઝી યુકઝિબુ બિદ્દીન. આ માશાઅલ્લાહ આપણે આજે સાથે પડે. હું શરૂ કરું છું, તમે બચ્ચાઓ પૂરું કરજો. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અરઅયતા અલ્લઝી યુકઝિબુ બિદ્દીન ફઝાલિકા અલ્લઝી, એ કોણ છે? જે યતીમોને ઠુકરાવે છે. યતીમ, ફઝાલિકા અલ્લઝી યદઉલ યતીમ વલા યહુદ્દુ અલા તઆમિલ મિસ્કીન, મિસ્કીનોને ખાણું નથી આપતું. પછી શું છે? ફવૈલુન લિલ મુસલ્લીન, વેલ છે, જહન્નમની ઊંડી આગ છે. કેના માટે? નમાઝ પડવા વાળાઓ. કોણ નમાઝ પડવા વાળાઓ? અલ્લઝીના હુમ અન સલાતિહિમ સાહૂન, સહ કરવા વાળા. તર્જુમો જોઈ લ્યો માં શું લખેલો છે. જે નમાઝના બારામાં લાપરવા છે, મનમાં આવે તો પૈડી, યાદ આવે તો પૈડી, મનમાં ના આવે તો નમાઝ, ખુદા હાફિઝ. આ લોકો માટે વેલ છે. અલ્લઝીના, એના પછી યુરાઉન, અને નમાઝને પડે છે દેખાડવા માટે. અને પછી છે વયમનઉનલ માઉન, આ નમાઝીઓ છે પણ ઇન્સાનિયતની કદર નથી કરતા, માઉનની પણ મનાઈ કરે છે. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, આ માઉન છે ને એનો મતલબ છે રોજમર્રાની જરૂરિયાતની વસ્તુઓ. કે બંદો કોઈ તમારા પાસે ઉધાર લેવા આવે, મને થોડું ખાંડ દે, થોડું નિમક દે, થોડું દૂધ દે, આ નાની નાની વસ્તુઓ પણ બંદો નથી આપતો. એ કોણ છે? આ અલ મુસલ્લીન છે. મુસલમાન, નમાઝ તારી અંદર ઇન્સાનિયત પેદા કરવાની છે. તો આપણી ચર્ચા એ થઈ રહી છે કે નમાઝને ન કબૂલ કરવા વાળી વસ્તુઓ જે આજે બે બયાન કરીએ. શું કે જે ઇન્સાન નમાઝને હલકી સમજે છે, નમાઝને જેમ તેમ જલ્દીની સાથે અદા કરી લે છે, આવા માણસની નમાઝને ખુદા કબૂલ કરવાને તૈયાર નથી. મા બાપ જોયું, ગીબત જોયું, અને આ ત્રીજી વસ્તુ જોઈએ. એટલા માટે મને ને તમને અમુક વસ્તુનો ખ્યાલ કરવાનો છે કે ખુદાએ જ્યારે મોમિનીની નમાઝની વાત કરેલી ને તો ત્યારે સમયની વાત કરેલી. એટલા માટે રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે અને કહ્યું અહબ્બુલ અઅમાલે ઇલલ્લાહ અસ્સલાતુ લિવક્તિહા વબિર્રુલ વાલિદૈન વલજિહાદુ ફી સબીલિલ્લાહ. ત્રણ એવા અમલ છે જે ખુદાને સૌથી વધારે પસંદ છે. અસ્સલાતુ લિવક્તિહા, નમાઝને એના સમય ઉપર પડવી. મા બાપની સાથે સુમ્મા બિર્રુલ વાલિદૈન, પહેલું છે નમાઝના સમય ઉપર પડવી, પછી મા બાપ સાથે નેકી, સુમ્મલ જિહાદુ ફી સબીલિલ્લાહ, અને પછી ખુદાની રાહમાં સ્ટ્રગલ, મહેનત અને કોશિશ કરવી. આ ખુદાને સૌથી પસંદીદા અમલ છે. અને તમને ખબર છે કે આ નમાઝને એના સમય ઉપર સાચવવી, કારણ કે સાહૂન જે છે ઓલી આયતમાં એનો મતલબ એ છે કે સમયનો પણ ખ્યાલ ન કરવો. એ તો અલ્હમ્દુલિલ્લાહ આપણી આવ્યા છે ટાઈમ,
કે સુબોથી ને કઝા થાય થોડો સમય છે, ઝોહર અસરની અને મગરીબ સુધી સમય છે, મગરીબથી ને સુબો સુધી સમય છે. અગર આ બધો સમય ન હોત તો તમને દુનિયામાં મળત, તમને ન મળત તો મને તો મળ્યા છે કે જે સાંજના 17 રકાત કઝા સાંજના પડે છે. કામ વધી ગયું છે, કામ એટલું કરે છે સવારના ઉઠાતું નથી, બપોરનો એટલું બિઝનેસ આગળ છે કે નમાઝ ટાઈમ પર પડાતી નથી. ઘરે આવે, નાવું ધોવું, મગરીબ ઈશા પડી અને બાકીની જેટલી કઝા છે બાદમાં પણ. મુસલમાન, તને ખબર છે આ નમાઝનો સમય કેટલો કિંમતી છે? અને આજે અલ્હમ્દુલિલ્લાહ આ રસૂલ આવ્યા હતા મારી તમારી બહેતરી માટે. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુહમ્મદ રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું قال الله عز وجل إن لي على عبدي أحده إن لعبدي علي أحده. أي મારા હબીબ રસૂલ ખુદાને કહે છે કે તારી કોમને કહી દે, إن لعبدي علي أحده, મારા બંદા માટે મારા ઉપર એક કરજો, ખુદા કે છે કરજો છે, મારા બંદાઓ માટે ખુદા કે છે મારા ઉપર એક અહદનામું છે, એંગેજમેન્ટ, એક કોન્ટ્રાક્ટ છે, એક વાયદો છે જેને મને પૂરો કરવો પડશે. ખુદા કે છે ઇન્ના લિઅબ્દી અલૈયા અહદન ઇઝા અકામ સલાત લિવક્તિહા, અગર મારો બંદો નમાઝને એના સમય ઉપર પડશે તો અહદ એ છે, કરજો એ છે, વાયદો એ છે, અન લા ઉઅઝિબુહુ વ ઉદખિલુહુ અલ-જન્નહ બેગૈર હિસાબ. અગર મારો બંદો નમાઝને સમય ઉપર અદા કરશે તો ખુદાએ કહ્યું મારા ઉપર કરજો રહેશે કે હું એના ઉપર અઝાબ નહીં કરું અને જન્નતમાં હિસાબ કિતાબ વગર દાખલો આપી દઈશ. સુબહાનલ્લાહ, તમારું નીકળી ગયું. નમાઝ પઢાય છે આ ટાઈમ ઉપર. હમણાં માડાગાસ્કર ગયો તો, જેટલા શેખ બહુ મજા આવે છે, તમે મજલિસ બહુ મજા આવે છે. પછી એક આવ્યો એને કહ્યું શેખ ધ્યાન રાખજો, આ બધાય આવીને તમને કહેશે મજલિસ સાંભળવી બહુ મજા આવે છે પણ અમલ નહીં કરે. અમે મજલિસ પડવી બહુ મજા આવે છે, પણ અમલની વાત ના કરજો. અમે આવીએ, તમે રાડું પાડો, પસીનામાં રેપઝેપ થાવ અને ચાલ્યા જાજો જલ્દી જલ્દી. મજલિસ તમારી સાંભળવી બહુ મજા આવે છે પણ અમલ ન કરશો. અમે એક સલાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાએ કહ્યું નમાઝના સમયને અગર તે સાચવ્યો તો જન્નત, સીધી જન્નત. ખુદાનો વાયદો છે, ખુદાના વાયદાની અંદર ખિલાફ વાયદી નથી. મારા ઉપર હદ છે, ખુદાએ કહ્યું. એટલા માટે નાનપણથી ને આ બચ્ચાઓ માટે હુકમ આવ્યો છે કે બાળકોને આ નમાઝનો ખ્યાલ નાનપણથી ને દેવામાં આવે. પાંચમે ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ પાંચમે ઇમામ ઇરશાદ ફરમાય છે, કહ્યું ઇન્ના નઅમુરુ સિબયાનના બિસ્સલાતિ ઇઝા કાનુ બનિયા ખમ્સ સિનીન. પાંચમે ઇમામ કહે છે અમારા બાળકો બચ્ચાને નમાઝની તલકીન, નમાઝનો હુકમ, નમાઝનો ઓર્ડર આપે છે ઇઝા કાનુ ખમ્સ સિનીન. અમારા બચ્ચાઓની વય, ઉંમર, એજ 5 વર્ષની થાય છે તો અમે અમારા બચ્ચાઓને, મારી ભાષામાં કહું છું, આ તરજુણ અમારી ભાષામાં કહું છું, મારી ભાષામાં, કે અમે અમારા બાદશાહોના ફિંગડી પકડી, કાન પકડીને કહે છે કે નમાઝ 5 વર્ષમાં. ફમૂરુ અંતુમ સિબયાનકુમ બિસ્સલાતિ ઇઝા કાનુ બનિયા 7 સિનીન. અમો અહેલે બેત અમારા બચ્ચાઓને 5 વર્ષમાં કાન ખેંચે છે નમાઝ. તમે તમારા બચ્ચાઓને નમાઝનો હુકમ કરો જ્યારે તમારા બાળકો, બચ્ચાની ઉંમર 7 વર્ષની થાય. અમો અહેલે બેત 5 વર્ષ, તમો 7 વર્ષ. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અઝીઝાને મોહતરમ, નમાઝનો એટલો ખ્યાલ રાખવાનો છે કે એને જેમ તેમ પડવાની નથી,
હદ ઉપરાંત જલ્દી પડવાની પણ નથી. ઠીક છે, ઢગલા મારવાની વાત નથી કે જેમ મોટી મોટી લાંબી લાંબી નમાઝ પડાય એમ સારું. શું ખરું બયાન, એટલું છે. આ એક સાંભળો, વળી આમાં કોકને ચાંદેડા દેખાશે દૂધમાંથી પૂડા, પણ પડવું પડે. રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું તખફીફુલ ફરીદા. સાંભળજો, અરબી કેને આવડે છે થોડી ઘણી, તો એના પાસે તસદીક કરાવો. તમને આવડે છે મુખી સાહેબ? થોડી થોડી. ઓ બીજા મુખી ક્યાં છે એને આવડે છે? સાદિકભાઈ થોડી થોડી આવડે છે. જો સાંભળજો, તખફીફુલ ફરીદા વ તતવીલુન નાફિલા ઇબાદા. થોડું સમજાણું ભાઈ? શેખ અલી આવ્યા છે, આમ મેં જોયા હતા ક્યાંક. શેખ અલી, તખફીફુલ ફરીદા, વાજિબ નમાઝને હલકી લાઇટલી પડવી. સહી છે તર્જુમો શેખ? તખફીફુલ ફરીદા વ તતવીલુન નાફિલા ઇબાદા. વાજિબ નમાઝને લાઇટલી પડવી અને નાફિલા નમાઝને લંબાવી ઇબાદત છે. તર્જુમો સહી છે શેખ અલી? વાજિબ નમાઝને લાઇટલી અને નાફિલાને લંબી પડવી ઇબાદત છે. મારું ઊંધું છે, મને એમ છે કે જેમ નમાઝ લંબાય એમ ઇબાદત. રસૂલ ખુદાની હદીસ છે. એક સલાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વાત લંબાવાની આ ટૂંકી નમાઝની વાત નથી, વાત જે રૂકુનો હક છે. એટલા માટે હદીસની અંદર એ શબ્દ પણ આવ્યો છે કે ઘણા ખરા પોતાની નમાઝોને કઈ રીતે પડે છે? કલ ગુરાબ, કાગડા જેમ ચાંચ મારે ને આમ, એ આની વાત થઈ રહી છે. લાંબી ટૂંકીની નહીં, આની. ઉઠ બેસ એટલું જલ્દી હોય કે જોવા વાળાને ખબર પણ ન પડે કે આ ક્યારે રૂકુમાં હતો, ક્યારે સજદામાં, ક્યારે કયામ, ને ક્યારે અલ્લાહુ અકબર ઘર ભેગા. મુસલમાન નમાઝનો ઇસ્તિગફાફ, લાપરવાહીની સાથે જે નમાઝ પડશે, જે રૂકુઓ સજદાના હકોને અદા નહીં કરશે, એની નમાઝ કબૂલ નથી. અરે જે આ લોકો ઇસ્તિગફાફ કરવા વાળા છે, તમને છઠ્ઠા ઇમામની ઓલી હદીસ તો ખબર છે ને, શફાઅતની? બિસ્તરે અલાલત ઉપર હતા છઠ્ઠા ઇમામ, અને છઠ્ઠા ઇમામે ઇરશાદ ફરમાવ્યો, ઇન્ના શફાઅતના લા તનાલો મુસ્તખિફન બિસ્સલાત. અમારી શફાઅત એને નસીબ નહીં થાય કે જે પોતાની નમાઝને હલકી સમજે છે, એનું વજન, કદરો, કિંમત, એહતરામ, માન પાન નથી આપતો નમાઝને. એ આશા ન રાખે કે અમે આવીને એની સિફારિશ કરશો. આ કોણ? મુસ્તખિફન બિસ્સલાત. પણ આ છે ને છઠ્ઠા ઇમામે કહ્યું છે. આજે તમે ના સાંભળ્યું તો રસૂલનું સાંભળો. રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ રિવાયતને પાંચમા ઇમામ બયાન કરે છે. આપે ઇરશાદ ફરમાવ્યો, રસૂલે ખુદાની આખરી ઘડી હતી. મૌલાએ કાયનાતના ખોળામાં યા ફાતિમાના ખોળામાં? ક્યાં? મદીના મુનવ્વરામાં. છઠ્ઠા ઇમામ પણ મરણ પથારીએ હતા. અને આપણા સુધી હદીસ આવેલી કે તમે અમારી શફાઅતની આશા ન રાખજો અગર નમાઝને તમે હલકી સમજો છો. પાંચમા ઇમામ બયાન કરે છે, હીના મૌતિહી, રસૂલે ખુદા ગુજરી જાય એ પહેલા આ પ્રમાણે કહ્યું. શું કહ્યું? ઇન્નહુ લૈ મન ઇસ્તખફ્ફ બિસ્સલાત ફઇન્નહુ લૈસ મિન્ની વલા યરીદુ અલૈય અલ-હૌદ વલ્લાહ. રસૂલે ખુદાએ કહ્યું કે જે પોતાની નમાઝને હલકી સમજે છે, એની પરવા નથી કરતો, લૈસા મિન્ની. લૈસા મિન્નીની હદીસ કેટલી આવડે તમને? નથી આવડતી? બહુ ઘણી હશે. એક તો આવડવી જોઈએ. મુલ્લા, એક લૈસા મિન્ની વાળી યાલ્લા. બીજા મુલ્લા છે બાજુમાં, પૂછી લ્યો. લૈસા મિન્ની વાળી 1000 છે હદીસ. બિસ્મિલ્લાહ. નથી આવડતી? બીજો કોઈ પડી નથી? હા, બિસ્મિલ્લાહ. નહીં, બધાએ શાદી કરી લીધી, પણ સાંભળ્યું ને મૌલવી શું કહે છે? મગજ વાંસ પડ્યો હોય. નિકાહ તમારા મારા પડાણા ને ખુદા આજે દુઆ કરીએ,
ફરશે આઝાદ છે, દુઆઓ કબૂલ થાય છે. જેની શાદી નથી તે ખુદા એની શાદીઓ કરાવે ઇન્શાઅલ્લાહ તાala. ઓ ખુતબો પડવાવાળો હંમેશા આનું પડે, કાલ રસૂલુલ્લાહ અન નિકાહો મિન સુન્નતી ફમન રગિબા અન સુન્નતી ફલૈસા મિન્ની. નિકાહ મારી સુન્નતમાંથી છે. જે નિકાહતીને મોઢું રૂગરદાની કરે, મોઢાને પીઠ દેખાડી દે, એ મારી ઉમ્મતમાંથી નથી. અહીંયા રસૂલ એ જ કહી રહ્યા છે કે જે માણસ નમાઝની તખફીફ કરશે, ઇસ્તિગફાફ લૈસા મિન્ની વલા યરદુ અલૈહિ અલ-હૌદ, અને હૌઝે કૌસર ઉપર એ ના આવે, વલ્લાહ ના આવે. નમાઝની જેને કદરો કિંમત, તો આ નમાઝની જે કિંમત ન કરે એની આવી વાત, જે ના પડતો એનું શું થાય? જે નમાઝો ન પડતો હોય, લાપરવાનો બાપ હોય, એનું શું થાય? કેટલી હાદીસો છે આપણા પાસે. રસૂલે કરીમ ઇરશાદ ફરમાવ્યો છે, બૈનલ ઈમાન વલ કુફર તરકુસ સલાહ. ઈમાન અને કુફરના વચમાં કાંઈ ફાસલો નથી, બસ એટલું જ છે કે માણસ નમાઝ છોડી દે એટલે થઈ ગયો મુસલમાનથી કાફર. છઠ્ઠા ઇમામની એક બીજી હદીસ છે જેમાં આપે ઇરશાદ ફરમાવ્યું છે અને કહ્યું છે કે જે માણસ નમાઝોને છોડી દે છે, લૈસા લહુ મિનલ ઇસ્લામ હદ્દુન મન તરક સલાહ. જેણે નમાઝને છોડી દીધી એ કોઈ દી એમ ના કે હું મુસલમાન છું. ઇસ્લામનો એક ભાગ પણ એની જિંદગીનો નથી. જે નમાઝને, ને હમણાં યાદ નહીં આવે, તને ખબર છે મુસલમાન એટલે છે હુકમ નમાઝનો ખ્યાલ કરવો, એ તો દરકિનાર. જે નમાઝને છોડી દેશે એનો શું હાલ થશે હમણાં નહીં ખબર પડે, જ્યારે મરી જશો ને ત્યારે બયાન કર્યું છે. પરવર્તિગારે આલમ સૂરે મુમિનૂન કુરાન મજીદનો 23મો સૂરો આયતો નિશાન 99 ચેપ્ટર 23 વર્સ નંબર 99 100. મોતની વાત આવશે, જુઓ આયત જુઓ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હત્તા ઇઝા જાઅ અહદુહુમુલ મૌત قال رب ارجعوني لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون. જ્યારે બંદાઓનું મોત આવશે ત્યારે બંદો ખુદાને કહેશે, મને પાછો મોકલાવ ને, અધૂરા કામ મૂકી આવો છો. ખુદા કહેશે આ બધી તારી વાતો છે, હું તને ઓળખું, તું ઠાવકો. ઇન્ના કલિમતુન હુવા કાઇલુહા, આ તારું બકબક છે, ફકત તને પાછો જવું છે. શું કરવા? અધૂરા કામ. છઠ્ઠા ઇમામ રસૂલે કરીમ બધા ઇમામોએ કહ્યું આ બંદો મરશે ને ત્યારે ખુદાને કહેશે કે મને મારી નમાઝો નહોતી પડી ને એ પડવા પાછું જવું છે. મુસલમાન આ છે નમાઝ. અને અહીં મુસલમાન અગર તું તારી જિંદગીમાં નમાઝોને ન પડતો હોય તો તારા અને જાનવર નજીસુલ ઐનમાં બહુ ઓછો ફરક છે. તમને ખબર છે જે નમાઝો નથી પડતા એને ખુદાએ મુશરિક પણ કહ્યા છે. મુશરિક માટે બહુ તમે મુસલમાન પણ દેખાડો છો ને. આપણે બધાય જ્યાં હોય પૂછે આ ખવાય, ઓલી રેસ્ટોરન્ટમાં જવાય, આ હલાલ છે, આ હરામ છે, આ નજીસ છે, આ નજીસ નથી. ભાઈ અગર તું નમાઝ નથી પડતો તો મુશરિક. કોણે કહ્યું? પરવર્તિગારે આલમ કુરાન મજીદ સૂરે રૂમ આયત નાખો 30મો સૂરો આયતનું નિશાન 31 ચેપ્ટર 30 વર્સ નંબર 31. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ મુનીબીના ઇલૈહિ વત્તકૂહુ વઅકીમુસ સલાહ વલા તકૂનુ મિનલ મુશરિકીન. તૌબા કરતા કરતા ખુદાની બારગાહમાં જાઓ. વત્તકૂહુ, ખુદાના તકવા, પરેઝગારી, ખુદાથી ડરો. નમાઝને કાયમ કરો. વલા તકૂનુ મિનલ મુશરિકીન, મુશરિકોમાંથી ન થાવ. ખુદા કહી રહ્યો છે નમાઝને કાયમ કરો, મુશરિકોમાંથી ન થાવ. ખુદાની નજરમાં નમાઝ કાયમ ન કરવા વાળો મુશરિક હોઈ શકે એમ છે. ખબર છે મુશરિક એટલે શું? મુશરિક માટે ખુદાએ શું કહ્યું છે? પરવરદિગારે આલમ સૂરે તૌબા કુરાન મજીદનો 9મો સૂરો આયતો નિશાન છે 28 ચેપ્ટર 9 વર્સ નંબર 28. ખુદા એમાં કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્નમલ મુશરિકૂના નજસુન. યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્નમલ મુશરિકૂના નજસુન વલા યક્રબુલ મસ્જિદલ હરામ બઅદ આમિહિમ હાદા. હવે આ નજીસ કેવું નજીસ આ તે એ નહીં, હું મુશ્તેદ નથી. અને મજલિસ બાદ નીકળશો આ ક્યું નજીસ છે? કે છે ને નજીસ નથી. શું છે? નજસ. નજસ એ મરજાઓનું કામ છે. શું? નજીસ કરાર દેવું. અહીંયા શું છે?
ખુદાએ કહ્યું અહીં ઈમાન લાવવા વાળાઓ મુશરિક લોકો નજસ છે, આ લોકોને કહી દો આ વર્ષ પછી, આ ફતેહ મક્કાની વાત છે, આ વર્ષ પછી મસ્જિદુલ હરામમાં દાખલ ન થાય. હવે બધાય મુસલમાનો નવા ખોજા શેર્સ ને બધા બી ગયા, મરી ગયા, વેપાર પાણી બંધ. કેમ થશે? હવે ખુદાએ કીધું આ લોકોને હવે ગરવા ના દેજો. આ વેપાર કરવા આવતા હતા બધાય પૂજારીઓ કેના મૂર્તિ પૂજા બધા કરવા વાળા બધા બી ગયા, મરી જાય, આપણું બધું કામ ધંધો બંધ, બધું બંધ થઈ જશે. ખુદા આ લોકોને ગરવા ના દેજો મસ્જિદુલ હરામ, કેમ નજીસ છે. તો ખુદાએ બધાને તસલ્લી આપી. આયત છે નથી, પાછી નાખો તો મીડિયા રૂમ વાળાઓ 928. ખુદાએ કહ્યું તમે વ્યાધિ ના કરો, રોજી હું દઈશ, તમારા રોજીમાં કાંઈ ફરક નહીં. મુસલમાન નજીસ છે, મુશરિક. તમને ખબર છે નજીસ ખુદાની બનાવેલી વસ્તુઓ છે ને એમાં પણ મારા માટે સબક છે, ઘણામાં છે સબક. એમાંથી એક લઈએ આપણે, જાનવર. કૂતરો જોયો છે? કૂતરો નજીસ છે કે નહીં? છે. નજીસુલ ઐન જાનવર છે, પણ આ એવું નજીસુલ ઐન જાનવર છે કૂતરો. કૂતરાને શું કે કિસ્વાઈલીમાં? છોકરાઓ સમજે એના માટે. હા, કુબવા, ઉંબવા, ડગ, ઉંબવા. હા, ઉંબવા છે. કોણ? નજીસુલ ઐન. મુસલમાન તે વિચાર્યું છે કે કોઈ કૂતરાને, કોઈ ડોગને, કોઈ ઊંભવાને, કોઈ પણ અજનબી, એનો માલિક નહીં, હું અને તમો, રસ્તામાં કોઈ પણ ઊંભવાને, કૂતરાને, ડોગને અગર 1 દિવસ 2 દિવસ 10 દિવસ સુધી ખાવાનું આપો તો એ પણ દૂમ હલાવતો તમારી શુક્રિયા અદા કરશે કે તું મારા ઉપર એહસાન કરવા વાળો છો. મુસલમાન, ખુદાએ તને આટલું આપ્યું, કૂતરો તારા 10 દિવસના આપવા ઉપર દરબારમાં આવી જાય છે. ખુદાએ તને આટલું આપ્યું, તું સારો કે કૂતરો નજીસુલ ઐન. ખુદા જ્યારે તેને નમાઝ માટે બોલાવીને તું ન આવ, એટલે ખુદાએ કહ્યું અકીમુસ સલાહ વલા તકુનુ મિનલ મુશરિકીન. તમે મુશરિકોમાંથી ન બનો, કારણ કે મુશરિકો નજીસ છે. ખુદાના જાનવરો નજીસ કેમ ના હોય એમાં પણ મના માટે ઇબરત છે. ઘણા બધા જાણવા, ગઈકાલે જાણવાનું મળ્યું, મને તપાસવાનું ટેમ ન મળ્યું, પણ ગઈકાલે મળ્યું આ મુજતહિદો પાસેથી. નમાઝ ઇન્સાનિયત માટે છે. હું હંમેશા કહું છું કે દુનિયાના કાગડા બધા કાળા હોય, તો મને સમજાવવા આવે કે કાગડામાં પણ એક ખૂબી છે. આપણે બધા ખોજા છે, ખૂબી છે. એમાં શું છે? એક કાગડો મરે યા એની મુસીબતમાં સપડાય તો બધાએ આવીને યા તો રોય યા તો એને સાથ આપે. અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા. આપણી કોમની અંદર આ છે. મુસલમાન, નમાઝથી ને તને ઇન્સાન બનવાનું છે. અગર તારી નમાઝ ચાલી ગઈ તો ખેર નથી. નમાઝનો ઇખ્તિફાફ પણ ખુદા નમાઝ કબૂલ નહીં કરે. જો નહીં પડતો શું થશે? અને શફાઅતની વાત ડગલે ને પગલે છે. આપણે બધા જન્નતમાં હાલ્યા ગયા છે, બધા નહીં ગયા હોય. પરવરદિગારે આલમ જન્નતમાં વાતું થશે. હું કહું છું શાયદ આપણું દારુસલામ આજે ટેમ, આજે મજા આવી ગઈ, વહેલું ચલું થયું, ટેમ પૂરતો લઉં છું. દારુસલામમાં બરાઝા હોય ને, બરાઝા મજા આવે, ટાઈમ વાતો પાસ થાય. જન્નતમાં પણ હશે બરાઝા, પણ તમે જોજો જન્નતની વાતો કેવી થાય છે. પરવરદિગારે કહ્યું જન્નતમાં બરાઝો બેસશે ને, આમ મજલિસ, બેઠક, બરાઝો, પણ એ બધી જન્નતમાં હશે. તો એટલું તો છું ને જન્નતમાં. એટલે દારુસલામ પણ શાયદ જન્નતનો એક ટુકડો હોય. દાર અસલામ, સલામતીનું દેશ, યા જગા યા ઘર. જન્નતમાં શું હશે? માણસો બેઠા હશે, અલ્લાહ આલમ શું કરતા હશે. ખુદાએ કહ્યું આ વખતે આ પ્રમાણે થશે. પરવરદિગારે આલમ સૂરે મુદ્દસ્સર, કુરાન મજીદનો 74મો સૂરો, આયત 40 થી લઈ 48, 8 આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ફી જન્નાતિન યતસાઅલૂન. જન્નતમાં બરાઝો બેઠા હશે. યતસાઅલૂન અનિલ મુજરિમીન. જે મુજરિમ લોકો હતા એના બારામાં સવાલ કરશે, આ કેમ વાં વટાઈ ગયા? મા સલકકુમ ફી સકર, તમે કેમ જહન્નમ ભેગા થઈ ગયા? જવાબ આવ્યો શું? લમ નકુ મિનલ મુસલ્લીન, અમે નમાઝ નહોતા પડતા. જન્નત વાળાઓ જહન્નમીઓના બારામાં બરાઝામાં વાતો કરતા હશે કે તમે વાં કેમ વટાઈ ગયા? તો
તો જવાબ આવશે લમ નકુ મિનલ મુસલ્લીન, અમે નમાઝ પડવા વાળાઓમાંથી નહોતા. વલમ નુતઇમ તામલ મિસ્કીન, અમે મિસ્કીનોને ખાવાનું નહોતું ખવડાવતા. વકુન્ના નખૂદુ મઅલ ખાઇદીન, દેખા દેખીમાં જેમ બધાય કરતા હતા એમ અમે કરતા હતા. વકુન્ના નુકઝિબુ બિયૌમિદ્દીન, આયતો આવી છે બધી. કયામતના દિવસને અમે જુઠલાવતા હતા. હત્તા અથાનલ યકીન, યા સુધી કે ખબર ભેગા થઈ ગયા એટલે અહીંયા આવી ગયા. પછી શું છે? વમા તનફઉહુમ શફાઅતુ અશ-શાફિഈન, આ લોકોને શફાઅત કરવા વાળાઓની શફાઅત પણ નફો નહીં પહોંચાડે. મુસલમાન નમાઝને ન કબૂલ કરાવવા વાળી વસ્તુઓ એ છે કે અગર ત્યાં નમાઝને હલકી સમજી, એની કિંમતને તે ન જાળવી, એને જેમ તેમ તે અદા કરી લીધી, તો આવી નમાઝને ખુદા સ્વીકારવાને તૈયાર નથી. અને આ તો નમાઝ પડવા વાળાની વાત થઈ છે. જે નથી પડતો એનું તો વાવેલા, એની તો વાત કરવાની જ નથી. અઝીઝાને મુહતરમ, હાલાત જેવા હોય, સંજોગ જેવા હોય, આ કરબલા આપણા માટે આવેલી છે આ જ સબક દેવા માટે. આટલી તીરોની બારિશ, આટલા મુસીબતના મેદાનમાં, પણ ત્યાં પણ તમને મળશે કે ડગલે અને પગલે આ હુસૈનના જાનિસારોની નમાઝ નથી જાતી. આશુરના દિવસે પણ લોકો આવ્યા, ઇબાદમાં આવશે, નમાઝની તલકીન કરવા માટે હુસૈને દુઆ આપી. અને જ્યારે હુસૈને એક રાતની મોહલત માગી લીધી છે, તો ત્યાં પણ આપણી રિવાયતોની અંદર મળે છે કે ખુદ હુસૈન પોતે પણ નમાઝના આલમમાં છે, નમાઝના આલમમાં. આજે કેનું જિક્ર કરવું છે? એનું પણ જિક્રની શરૂઆત નમાઝથી ને થાય છે. કોણ? શહેઝાદા કાસિમ. ક્યાંથી ને રિવાયતને શરૂ કરવું? શબે આશુરની રાત છે, અરબાબે મિંબર બયાન કરે છે કે ઇમામે હુસૈન મઝલૂમ બધા ખૈમાઓના જાયઝા લેતા હતા. બધાને ખબર છે હુસૈને એક રાતની મોહલત માગેલી છે, અને હર કોઈને ખબર છે કે કાલે અલ્લાહની રાહમાં કુરબાની આપવાનો દિવસ છે. હુસૈન બધા ખૈમાઓમાં પસાર થાય છે. બધાની વ્યાખ્યા આપણા પાસે છે. રબાબના ખૈમામાં, ઉમ્મે લૈલાના ખૈમામાં, ઝૈનબના ખૈમામાં. એક ખૈમા પાસે હુસૈન આવે છે તો હુસૈન બહારથીને જુએ છે કે ખૈમાની અંદર એક એવી નાની આવાજ છે કે જે કહી રહી છે, ચચા જાન, કાલે કુરબાનીનો દિવસ છે, કાલના દહાડે આય અકબર પોતાની જાન સૌથી પહેલે આપશે, કારણ કે બાબાને ઇસ્લામને બચાવવા માટે લડવૈયા સિપાહીઓની જરૂર છે. હુસૈન સાંભળી રહ્યા છે. જ્યારે અકબરની સદા હુસૈનના કાનોમાં આવી તો માલુમ પડ્યું કે જવાબ દેવાવાળા હઝરત અબ્બાસ છે. ખૈમામાં હઝરત અબ્બાસે જનાબે અલી અકબરને કહ્યું બેટા નહીં, કાલના દહાડે તમો પહેલે કુરબાની નહીં આપશો, કારણ કે તમો અગર કુરબાન થઈ ગયા તો તમો તો મૌલા હુસૈનની આંખોની રોશની છો. અગર તમો પહેલે શહીદ થઈ ગયા તો મૌલા હુસૈનની આંખોની રોશની છીનવાઈ જશે. એટલા માટે હું અબ્બાસ પહેલે કુરબાની આપીશ. હુસૈન સાંભળી રહ્યા છે. જ્યારે હઝરત અબ્બાસે કહ્યું કે હું પહેલે કુરબાની આપીશ, તો એ જ ખૈમામાં એક નાનકડી આવાજ બલંદ થઈ અને કહ્યું, એ શહેઝાદા અકબર, તમે નહીં, ચચા અબ્બાસ તમે નહીં, પહેલે આ કાસિમ સૌથી પહેલે પોતાના ચાચા ઉપર કુરબાન થશે. આય અબ્બાસ ચાચા, અગર તમો ચાલ્યા જશો તો આકા હુસૈનની કમર જે છે એ તૂટી જશે. એટલા માટે હું પહેલે કુરબાન થઈશ. કારણ એટલું જ છે કે હું યતીમે હસન છું. અઝાદારો, હુસૈનને યતીમનું નામ સાંભળવું હતું. અરબાબે મિંબર બયાન કરે છે, હુસૈને ખૈમાના પડદાને હટાવ્યો, ખૈમાની અંદર પેવસ્ત થયા, જનાબે કાસિમને ગળેથીને લગાવ્યા અને કહ્યું, બેટા, અરે તું ક્યારથીને યતીમ થઈ ગયો? હજી હું તારો બાપ હુસૈન હજી જિંદા છો. બેટા, ચિંતા ન કર, તું યતીમ નથી, મારો સાયો હજુ તારા ઉપર છે. હા અઝાદારો, હુસૈન આ બધાય ખૈમાઓનો જાયઝો લઈ જઈ છે. બધા ખૈમાઓનો જાયઝો જ્યારે લેવાય
ગયો. હુસૈન મદલૂમ મક્તલની અંદર ચાલ્યા ગયા. એક વખત આવ્યો, હુસૈન નમાઝની હાલતમાં છે. આખરકાર સાંભળ્યું કે કોઈ કદમોની આહટ આવી રહી છે. જ્યારે ચહેરાને ફરાવ્યો, જોયું કોણ આવ્યું છે? શહેઝાદા કાસિમ આવ્યા છે. હુસૈને જોયું, કહ્યું બેટા શા માટે આવ્યા છો? કહ્યું માએ મોકલ્યો છે. કહ્યું આવી રાતના? કહ્યું હા, મા ઇસરાર કરે છે. કહ્યું શું છે? કહ્યું માએ કહ્યું છે જઈને ચચા અબ્બા ચચા હુસૈનને પૂછીને આવો, શું કાલના દહાડે આ એ કાસિમનું નામ શહીદોમાં લખેલું છે? હુસૈને જનાબે કાસિમ ઉપર નજર કરી અને કહ્યું બેટા તમે તમારી વાત કરો છો, અરે ફહેરિસ્તમાં તો જનાબે કાસિમ જ નહીં, અરે મારું દૂધ પર તો અસગર જે છે ના એ પણ કાલના દિવસે શહીદ થશે. આઝાદારો કાસિમે આસ્તીનોને બલંદ કરી કહ્યું ચચા જાન અસગર પર શહીદ થશે? શું ઝાલિમો ખૈમામાં આવી જશે? હુસૈને કહ્યું નહીં બેટા, અરે તારા નાના ભાઈ અસગર માટે હું હુસૈન પાણીનો સવાલ કરવા માટે જઈશ. તારું નામ શહીદોમાં છે. અઝાદારો જ્યારે સુબે આશુર નમુદાર થઈ, કાસિમ પણ તૈયાર થઈ ગયા. જ્યારે કાસિમ ઇજાઝત માગે માટે આવે છે, હુસૈન ઘરેથી મળાવે છે અને એક જુમલો કહે છે, બેટા તમે ઇજાઝત લેવા આવ્યા છો? કાસિમ મને તમારામાંથી મારી ભાઈની ખુશ્બુ આવે છે, અરે તમને કઈ રીતે ઇજાઝત આપું? અઝાદારો કાસિમને ઇજાઝત ન મળી. અચાનક બે રિવાયત છે કે જ્યારે દુનિયાથી હસન મુશ્તબા વિખૂટા પડતા હતા, કાસિમને કહ્યું હતું બેટા જ્યારે જિંદગીમાં કઠિનમાં કઠિન વખત આવે તો આ હાથમાં જે તાવીઝ છે એને ખોલી નાખજો. બસ અઝાદારો કાસિમને એ તાવીઝને ખોલ્યું. એમાં જોયું કે બાબા હસન મુશ્તબાનું ટપાલ છે. એ ટપાલને લઈને કાસિમ મૌલા પાસે આવ્યા. કહ્યું હે આકા બાબાનો ટપાલ છે. અલ્લાહુ આલમ ટપાલમાં શું લખેલું હશે, પણ એટલું જરૂર હતું કે આ ટપાલ વાંચવા બાદ હુસૈને કહ્યું બેટા કાસિમ બસ તમને ઇજાઝત મળી ગઈ, માથીને વિદાય થઈ જાઓ. માથીને કાસિમ વિદાય થઈ ગયા. એક મોકો આવ્યો, જનાબે કાસિમ મક્તલમાં રવાના થયા. ખૂબ બહાદુરીની સાથે લડાઈ કરી. બસ એક વખત આવ્યો, તે ઝાલિમોના જે સૌથી બહાદુરો હતા અઝરક શામીના ફરજંદો આવ્યા. કાસિમે બધા સાથે લડાઈ કરી. ખુદ અઝરક શામી જ્યારે આવ્યો, હુસૈને પોતાના એક ગુલામને કહ્યું જાઓ ખૈમામાં જાઓ, ઉમ્મે ફરવાને કહો કાસિમની ખૈર માટે દુઆ કરે. ખુદા માની દુઆને રદ નથી કરતો. બસ કાસિમની દુઆ માએ ત્યાંથી કરી. અઝરક શામી પણ આવ્યા, કાસિમના હાથના નીચે એ પણ ચાલ્યા ગયા. જ્યારે ઝાલિમોએ જોયું, કહ્યું આ પ્રમાણે તો નહીં ચાલે. બસ હુકમ આવ્યો, અરે ઘોડાઓને કાસિમ ઉપર દોડાવવામાં આવે. ઝિયારત નાહિયામાં જમાનાના ઇમામ કહે છે અરે સલામ થાય એ કાસિમ ઉપર કે જેની જમણી પસલીઓ ડાબી તરફ ચાલી ગઈ, અરે જેની ડાબી પસલીઓ જમણે તરફ ચાલી ગઈ. અરે શું થયું? કાસિમ ઘોડેથી નીચે પડ્યા. ઝાલિમોએ ઘોડાથી કાસિમના લાશાને પામાલ કર્યો. કઈ હદ સુધી પામાલ થઈ ગયો? રિવાયતની અંદર મળે છે, મેં પોતાએ વાંચ્યું છે. અઝાદારો મારી તરફ નજર કરો. રિવાયતની અંદર છે હુસૈન મઝલૂમ મેદાને કરબલામાં ગયા. તશહુદમાં આ પ્રમાણે બેઠા, અબાના દામનને ફેલાવ્યો. કાસિમના લાશાના ટુકડે ટુકડા ચૂનવા લાગ્યા. લાશાએ કાસિમના ટુકડા આવી ગયા. હુસૈને એક ગઠડી બનાવી. હવે હુસૈન મેદાને કરબલાથી ખૈમા તરફ જઈ રહ્યા છે. ખૈમા તરફ કાસિમને લાવ્યા. અજીબ છે, અરબાબી મિંબર કહે છે કે જ્યારે કાસિમનો લાશો આવતો હતો, હુસૈને કોઈને કહ્યું કે એ શખ્સ એક વસ્તુનો ખ્યાલ રાખજે, ખબર ખૈમામાં ન જાય, કાસિમનો લાશો નથી આવ્યો. અરે કાસિમનો લાશો પામાલ થઈ ગયો છે. પણ હા અઝાદારો માનું દિલ હતું. જનાબે ઉમ્મે ફરવા સાંભળી ગયા, સજદામાં ગયા. કયો પરવરદિગાર સૌથી વધારે તે ઉમ્મે ફરવાની કુરબાનીને કબૂલ કરેલી છે. અઝાદારો ઉમ્મે ફરવા ઉપર શું વીત્યું હશે ક્યારે ખબર પડે? જ્યારે એક જમાનો આવ્યો, મુખ્તારે થકફીનો જમાનો આવ્યો, ત્યારે એક શકીને બોલાવવામાં આવ્યો. મુખ્તારે પૂછ્યું, કહ્યું તારી નજરમાં આશુરના દિવસે સૌથી દર્દનાક મંજર તે કયો જોયો
છે. શકીએ બયાન કર્યું, મુખ્તાર આશુરનો દિવસ હતો. હું દૂરથી જોઈ રહ્યો હતો. એક ખૈમામાંથી એક નવજવાન બહાર નીકળ્યો. જ્યારે અમારી નજર એના ઉપર પડી, બસ દિલમાં થયું 14મીનો ચાંદ નીકળી રહ્યો છે. મુખ્તારે પૂછ્યું, અરે કોણ હતો? તો એણે જવાબ આપ્યો, મુખ્તાર એ હસન મુજતબાનો કાસિમ હતો. હું કહીશ, મુખ્તાર શકીને જરા સવાલ કર. અહીં શકી, જે લાલ તને ચાંદ જેવો લાગતો હોય, ક્યારે તમે વિચાર ન કર્યો? જેને દુશ્મન ચાંદ કહે છે, કોઈ જઈને ઉમ્મે ફરવાને પૂછે માના દિલ ઉપર શું વીતે છે. અલા લઅનતુલ્લાહિ અલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.